3.20 એ દરેક આર અવરોધના આપેલા n અવરોધોને, કેટલા અવરોધો આપ્યા છે n, કેવી રીતે જોડશો કે જેથી તમને મહત્તમ લઘુત્તમ અસરકારક અવરોધ મળે. મહત્તમ લઘુત્તમ અવરોધના ગુણોત્તર કેટલો હશે? આપણે સૌપ્રથમ અહીંયા આગળ વધીશું ઉકેલ તરફ. ઉકેલમાં આપણને પહેલો જવાબ એ શોધવા જઈશું. પહેલું તમને શું કીધું છે અહીંયા જોઈ શકો છો, લઘુત્તમ માટે, મહત્તમ માટે, સોરી પહેલું એમાં મહત્તમ, તો પહેલું લખીશ મહત્તમ માટે આપેલા અવરોધો શ્રેણીમાં જોડવા પડે. આ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્ર. મહત્તમ ક્યારે મળે? જ્યારે શ્રેણીમાં જોડો ત્યારે. કેવી રીતે સાહેબ? તો RS ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3 એટલે બધાનો સરવાળો થાય તો એ મૂલ્ય મહત્તમ જ મળવાનું સ્વાભાવિક છે. તો આપણે યાદ રાખવાનું કે મહત્તમ માટે શું આવશે? હંમેશા શ્રેણી જોડાણ. અચ્છા, શ્રેણી જોડાણનું સૂત્ર શું? તો મારે અહીંયા લખવું પડે RS. R એટલે શ્રેણી, R એટલે અવરોધ, S એટલે શ્રેણી માટે. ધારો કે R અવરોધ છે, બધા માટે અવરોધ અહીંયા આપી દીધો છે R. એવા કેટલા છે? n. તો R પ્લસ R n વખત લખો, એના જગ્યાએ ડાયરેક્ટ જ NR પણ લખી શકાય. આને કહી દો સમીકરણ નંબર 1. હવે આમાં આપણને પાર્ટ 2 બીજો શું પૂછ્યું છે? લઘુત્તમ. લઘુત્તમ માટે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આમાં લઘુત્તમ માટે આપણે શું લઈશું. તો લઘુત્તમ અસરકારક અવરોધ, લઘુત્તમ અસરકારક અવરોધ માટે આખું લખ્યું મેં, આમાં અડધું જ લખ્યું, ખાલી મહત્તમ એવું કરીને ચાલુ કર્યું હતું. માટે આપેલા અવરોધોને સમાંતરમાં જોડવામાં આવે છે અથવા જોડવા પડે છે. અહીંયા શેમાં જોડવા પડે છે? શ્રેણીમાં. સમાંતરનું સૂત્ર તમારી પાસે વિદ્યાર્થી મિત્રો અવેલેબલ છે કે RP બરાબર શું લખશો? 1/r પ્લસ 1/r. આવું અનંત વખત લખશો 1/rp બરાબર. હા, લખવું હોય તો અહીંયા તમે એ રીતે પણ લખી શકો છો. હું ડાયરેક્ટ લખું છું ભાઈ, તમે ચોપડીમાં થિયરી પણ ભણી ચૂક્યા છો. વ્યસ્ત કરી નાખશો એટલે ઉપર n છેદમાં r હતું એનું વ્યસ્ત કરશો એટલે શું આવશે? R/n. આપણને મળ્યું સેકન્ડ નંબરનું સમીકરણ. અહીંયા આપણને પૂછ્યું છે કે મહત્તમ અને ન્યૂનતમના અવરોધો. આ ખાસ જોવાનું, ઘણીવાર મારી જેવા બદલી નાખે, ન્યૂનતમ આગળ લઈ લે, મહત્તમ પાછળ લઈ લે. તમે આના તાનમાં ચાલ્યા કરો, જવાબ મળે નહીં, ખોટો આવે. અહીંયા જોવાનું, પહેલું શું કીધું? મહત્તમ. મહત્તમ માટે આપણી પાસે શું છે? તો RS. લઘુત્તમ માટે શું છે? RP નો ગુણોત્તર. તો અહીંયા આપણે ટાઇટલ આપી દઈશું કે મહત્તમ અને ન્યૂનતમ અવરોધોનો ગુણોત્તર. શું લખશો તમે? તો અહીંયા ઉપરથી શું લેશો? RS. નીચે શું લખશો? RP ઇઝ ઇક્વલ ટુ NR. છેદમાં શું લખશો? R છેદમાં n. આ છેદનો છેદ અંશમાં જશે, સમજી લો, છેદનો છેદ અંશમાં જશે. શું લખશો? તો RR ઉડી જશે એટલે ઉપર જશે એટલે n² અને નીચે વધ્યા 1 માટે હું કહી શકું n²/1. આનો જવાબ આવી ગયો. ચાલો બી તરફ આગળ વધીએ. પાર્ટ બી તરફ આગળ જઈએ. એ તો પતી ગયો છે. અહીંયા બીમાં શું કહે છે? 1 ઓમેગા 2 ઓમેગા 3 ઓમેગા અવરોધો આપેલા છે. એટલે કેટલા અવરોધ આપ્યા છે તમને? 3. 1 2 3. તમને કેવી રીતે, તેમને એટલે કેવી રીતે સંયોજિત કરવાથી આપણને સમતુલ્ય અવરોધ 11/3, 11/5, 6 અને 6/11 ઓમેગા મળે. આ 3 અવરોધોને આપણે નામ આપવું હોય તો આપી શકીએ છીએ, ડાયરેક્ટ લખવું હોય તો પણ લખી શકીએ. ધારો કે હું પહેલા આને જોડું છું શ્રેણીમાં. શું થાય તમને બધાને ખબર છે, મારે કહેવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્ર. ત્રણેયનો સરવાળો થાય અને શ્રેણીને નામ આપીશ R1. શ્રેણીમાં સંયોજિત કરવાથી સમતુલ્ય અવરોધ, આને મેં નામ આપ્યું R1. શ્રેણીમાં સમતુલ્ય અવરોધ એવું લખી નાખો ને, સમતુલ્ય અવરોધ. શું લખશો? તો R1 બરાબર શું આપ્યું છે? 1 + 2 + 3. કેટલા થઈ જાય વિદ્યાર્થી મિત્ર? 6. તો જો આવી ગયો.
કેવી રીતે સંયોજિત કરવાથી સમતુલ્ય અવરોધ એટલા મળે? આપણને પહેલો જવાબ કયો મળ્યો? 6. તો 6 મળે ત્યારે કેવી રીતે જોડેલું હશે? શ્રેણીમાં. હવે હું લઈશ સમાંતરમાં આના માટે. તો હવે આમાં આપણે લખીશું સમાંતરમાં સમતુલ્ય અવરોધ. સમાંતરમાં સમતુલ્ય અવરોધ. સમાંતરમાં સમતુલ્ય અવરોધને હું R2 નામ આપી દઉં ભાઈ. એટલે આ જે જવાબ આવ્યો એ કયો આવ્યો આપણો? અહીંયા જો રકમમાં ત્રીજા નંબરનો જવાબ. ઓકે, ચલો R2 બરાબર શું લખશો? તો 3 છે તો ડાયરેક્ટ ના લખી શકાય, ન ખબર પડે તો 1/R2 આવું લખવાનું. અહીંયા લખવાનું 1/1 પ્લસ 1/2 પ્લસ 1/3. ત્રણેય અવરોધ મેં લીધા. લસા લઈ લો, કેટલો થશે? 6. 6 અહીંયા ગુણાશે, 6 એકા 6. અહીંયા 3 ગુણાશે, અહીંયા 2 ગુણાશે. બરોબર, કરી નાખીએ એનો સરવાળો એટલે શું થશે? 1/R2 બરાબર 5 ને 6 11/6. પછી તો તમારે જોઈએ શું? તો આને વ્યસ્ત કરો એટલે ઉપર જશે એટલે તમને મળશે R2. તો શું થઈ જાય? 6/11 ઓમેગા. તો આપણને જવાબ શું આવ્યો? 6/11. કયા નંબરનો આવ્યો? 5મા નંબરનો જવાબ. તો 5મા નંબરનો જવાબ લાવવો હોય કેવી રીતે જોડવા પડે? સમાંતરમાં. 3જા નંબરનો લાવવો હોય, સોરી 4થા નંબર છે, 5મો નથી. એટલે કહી શકાય કે આ જવાબ કોનો આવ્યો? ચોથો. બરોબર, 4થા નંબરમાં 6/11 લાવવો હોય તો સમાંતરમાં, 6 લાવવો હોય તો શ્રેણીમાં. આગળ વધીશું. આ પતી ગયું. હવે તમે એમ કરો કે પહેલા બે છે એને સમાંતરમાં લો કે શ્રેણીમાં લો, અને બીજાને તમે શ્રેણીમાં લો, એવું પણ કરી શકો છો. ચાલો તો આપણે લખી નાખીએ અહીંયા કે ભાઈ 1 અને 2 ને સમાંતરમાં તથા તેની સાથે 3 શ્રેણીમાં લેતા. હવે શું જવાબ આવે છે એ ચેક કરીએ. તો હવે જવાબ કેવો આવે છે ચેક કરવા માટે પહેલા તો તમે બેનો સરવાળો કરશો. આને હું R3 નામ આપીશ, R1 R2 અને R3. ચલો ભાઈ, સમાંતર હોય તો વસ્તુ જ અલગ છે કે 1 એકા 1 અને 1 પ્લસ 2. ભણી ગયા છો હું સૂત્ર? મેં તમને શીખવાડી દીધું છે. 1/RP બરાબર 1/R1 પ્લસ 1/R2. 1/RP બરાબર લસા લેશો તમે R1 R2 ગુણાશે R1 પ્લસ R2. વ્યસ્ત કરશો એટલે RP બરાબર R1 R2 છેદમાં R1 પ્લસ R2. જો ઉપર ગુણાકાર નીચે સરવાળો સીધું જ વાપરી દેવાનું એટલે સીધો જ તમને સમાંતરનું મળી જાય. આ MCQમાં પણ કામમાં આવશે. અને પ્લસ 3જા નંબરનો સરવાળો કરવાનો શ્રેણીમાં છે એટલે. ચલો ભાઈ, આનો વહીવટ આપણે કરી નાખીએ. એટલે R3 બરાબર શું? 2 એકા 2. શું આવશે અહીંયા? 3 પ્લસ 3. લસા લઈ લો 3, સામે ગુણાય 3 તરી 9. 9 ને 9, 3 તરીને 9. 9 ને પ્લસ 2 કેટલા થશે? તમને ખ્યાલ આવી ગયો ભાઈ? 11. તો જો તમને કયો જવાબ આવ્યો? ઓમેગા. કયા નંબરનો આવ્યો? પહેલો. તો 11/3 જવાબ લાવવા માટે શું કરવું પડે? તો પહેલા બેને સમાંતરમાં અને ત્રીજાને એની સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. ચલો હવે આગળ વધીશું. હજી બાકી છે, હજી એક જવાબ બાકી છે. આ બધા જવાબ પતી ગયા, આ જવાબ બાકી છે. તમે આ ગણતરી કરતા જવાનું તો તમને જવાબ આપોઆપ મળશે, બાકી એમનેમ તો મળશે નહીં. ચલો હવે બીજા અને ત્રીજાને હું સમાંતરમાં લઉં. પહેલા 2 લીધા હતા એની જગ્યાએ 2 અને 3 ને સમાંતરમાં તથા તેની સાથે અથવા તેમની સાથે 1 ને શ્રેણીમાં લેતા. સીધે સીધું ઉપર સમજાવ્યું એ જ પ્રમાણે તમે લખશો કે R4 ઇઝ ઇક્વલ ટુ શું લખશો ખબર છે? 2/3 છેદમાં 2 પ્લસ 3 અને પ્લસ શ્રેણીમાં 1. R4 ઇઝ ઇક્વલ ટુ 6/5 પ્લસ 1. લસા લઈ લો 5. અહીંયા ગુણાશે 5 એકા 5. 6 ને 5 11 ઓમેગા. આવી ગયો જવાબ, જોઈ શકો છો. માટે લખવાનું તમારે જવાબમાં કે 11/3 લાવવા માટે શું કર્યું છે તમે? પહેલા બેને એટલે કે 1 અને 2 ને શ્રેણીમાં અને 3 ને સમાંતરમાં. પછી લખવાનું 11/5 લાવવા માટે 2 અને 3 ને સમાંતરમાં અને 1 ને શ્રેણીમાં. અને આ બે તો તમને સમજાવી દીધા. ઓકે, સી વિભાગ તરફ આગળ વધીએ. સી વિભાગમાં આપણને શું કહે છે? તો પહેલું ફર્સ્ટ આપણે કામ કરીશું સી વિભાગનું. ચલો સમજીએ. સી વિભાગ તરફ આગળ વધી રહ્યા છીએ. નીચે આપેલ આકૃતિમાં દર્શાવેલ નેટવર્કનો સમતુલ્ય અવરોધ શોધો.
મોસ્ટ યાદ રાખજો, આ એક રીત શીખવાડો. આવા ઘણા બધા દાખલા પૂછી શકે સમતુલ્ય અવરોધના. આ પણ ખાસ નોંધ લેવા જેવું હતું. હવે આપણને શું કહે છે, આ એક આકૃતિ 2 આપેલી છે. તો પહેલી આપણે આકૃતિ એ માટે લખીએ. તો આકૃતિ એ માટે કયું શોધવાનું કહે છે? સમતુલ્ય અવરોધ. પહેલી વાત કરીશું, આ ફર્સ્ટ અહીંથી અહીંયા સુધીની આ જે જોડ છે એ કેવી થાય? પહેલા નંબરની જોડ. કેટલી જોડ આપી છે? 1 2 3 અને 4. 4 જોડ છે. કેટલી છે? 4. ઓકે, તમે અહીંથી આગળ વધો તો આ શ્રેણીમાં થાય. તો 1 + 1 2. તમે અહીંથી આગળ વધો તો આ કેટલા થાય શ્રેણીમાં? 2 + 2 4. તો હું કહીશ પ્રથમ જોડ માટે ગમે તે તમે ઈચ્છા પડી નામ આપો. ધારો કે R'. પ્રથમ જોડ માટે શું લખશો? ઉપર 2, પછી આ બંને કેવા થાય ખબર છે? સમાંતરમાં. કારણ કે ઉપર 2 આવે અને નીચે 4 આવે તો ઉપર નીચેના એ શું હોય? સમાંતરમાં. ડાયરેક્ટ મેં શીખવાડ્યું 2 × 4 છેદમાં 2 + 4. ચલો શું થશે? R' બરાબર શું થઈ જશે? ઉપર શું થશે? 8, નીચે 6, છેદ ઉડે. 2 ચોક 8, 2 તરીને 6. કેટલા? 4/3 ઓમેગા. પણ શેનો? એક જોડનો. એટલે અહીંયા લખાય દરેક જોડ નો સમતુલ્ય, નો આપણને માગ્યું છે એ જ રીતે સમતુલ્ય અવરોધ આ મળ્યો. પણ મારે તો આખા પરિપથ માટે જોઈએ છે ને, આખી જે આકૃતિ છે એ માટે કુલ સમતુલ્ય અવરોધ, અથવા એવું લખવાનું સંપૂર્ણ આકૃતિનો સમતુલ્ય અવરોધ કેટલા છે આવા તમારી પાસે? 4. તો 4 ને આની સાથે ગુણી નાખવાના. R' થશે 4 × 4 છેદમાં 3. કેટલા થાય? ચોખ્ખું 16/3 ઓમેગા. 16/3 કરશો એટલે નિયર અબાઉટ લગભગ 5.3 આવશે. કેટલું આવશે? 5.3 ઓમેગા. પહેલી આકૃતિ પૂરી થઈ ગઈ. ચલો બીજી આકૃતિ તરફ આગળ વધીએ તો લખવાનું આકૃતિ B માટે. આકૃતિ B માટે તમે આ છેડેથી સ્ટાર્ટ કરો. આમ સળંગ જ આવે છે, જોઈ શકો છો. આવું સળંગ આવે એટલે શ્રેણી કહેવાય. માટે કહી શકાય કે બધા જ અવરોધો શ્રેણીમાં જોડાયેલા છે. માટે સમતુલ્ય અવરોધ R = આમાં R તો છે જ, એક નવું આપો શ્રેણી માટે RS. બધાનો સરવાળો કરી નાખો. શું થશે? કેટલા છે? 1 2 3 4 ને 5. તો R + R + R + R 5 વખત કરવાના. જવાબ શું આવે? 5R. That's solve and that's finish. બધા જ ઓપ્શનનો કાર્યક્રમ. દાખલા નંબર 3.21. આકૃતિમાં દર્શાવેલ એક આકૃતિ આપેલી છે. એક અનંત પરિપથ વડે 12 વોલ્ટ અને 0.5 ઓમેગાનો આંતરિક અવરોધ ધરાવતા સપ્લાયમાંથી ખેંચાતો પ્રવાહ શોધો. એટલે તમારે પહેલું શું શોધવાનું? અહીંયા ઉકેલની અંદર આપણે પહેલું લખીશું ખેંચાતો પ્રવાહ. બરોબર. સપ્લાયમાંથી ખેંચાતો પ્રવાહ I શોધવાનું. ફર્સ્ટ ફાઇન્ડ આ કરવાનું છે. દરેક અવરોધનું મૂલ્ય 1 ઓમેગા છે. મેં લખેલું પણ છે. આ એમ્સ 2000માં પૂછાઈ ગયો છે. એમ્સ દિલ્હીની અંદર જે નીટ માટે એક્ઝામ લેવાય છે તે માટે. આગળ વધીશું તો સૌ પ્રથમ તો આપણે શું કરીશું? તો સૌ પ્રથમ P અને Q. આ P અહીંયા છેડો તમને P આપેલો છે ને અહીંયા છેડો Q ન આપ્યો તો આપણે નામ આપી દેવાના આપણી રીતે. તો પહેલું જ અહીંયા લખીશ, ધારો કે P અને Q બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ X છે. તો ક્યાં સુધી સાહેબ X લેવાનો? કેટલો X ધારવાનો? તો હું તમને સમજાવું વિદ્યાર્થી મિત્ર. આ જે તૂટક રેખા કરું છું આ બધાની જગ્યાએ તમે ધારી શકો છો. એટલે કે તો એક બોક્સ કેમ રહેવા દીધું? તો એક બોક્સ તમે ઉમેરો છો કે ઘટાડો છો એમાં કોઈ ફરક પડતો નથી. માટે આની નવી આકૃતિ તમને આ પ્રમાણે હવે મળશે આના આધારે. તો અહીંયા આપણે લેવા જઈએ તો આ રીતનો તમને અવરોધ મળશે અને આ જે તમે ધાર્યો છે X એનું નામ આપી દઈશું અને અહીંયા જે અવરોધ મળશે આ રીતે મળશે
એટલે આ રીતે આપણે P લખીશું, આ રીતે આપણે Q લખીશું, 12 વોલ્ટ 0.5 ઓમેગા. આ જ વસ્તુ છે. આ પછી મેં x લઈ લીધો છે, અહીંયા 1, અહીંયા 1 અને અહીંયા 1 થશે. ઓમેગા ઓમેગા ઓમેગા. ઓકે, હવે તમે જોઈ શકો છો આ x અને 1 કેવી રીતે જોડાયેલા છે. બીજું, P અને Q વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો લીધો છે? તો કે ભાઈ x. તમે અહીંયા નામ આપી દો AB. તો મારે તો આ બે વચ્ચે પહેલાં શોધવો પડે. તો પહેલાં અહીંયા આપણે લખીશું કે AB, A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ, વચ્ચેનો સમતુલ્ય અવરોધ શું થશે જોઈ લઈએ. તો અહીંયા કહી શકાય કે RAB બરાબર, એનું નામ મેં આપી દીધું. આ બંને કેવા કહેવાય ખબર છે? સમાંતરમાં. સમાંતરમાં મેં સૂત્ર શીખવાડ્યું છે, x ગુણાકારમાં 1 છેદમાં x પ્લસ 1 આવું લખી શકાય. એટલે કે x છેદમાં x પ્લસ 1 આવું લખો તો પણ ચાલે છે. કેપિટલ X લો કે સ્મોલ લો એનો કોઈ ફરક પડતો નથી. અહીંયા લખવું હોય તો લખી શકાય. ઘણાને એવું થાય કે સાહેબે બદલી નાખીએ. લો, રેડી. હવે આકૃતિ કેવી થશે? તો હવે આ આખું નીકળી જશે અને આની આકૃતિ તમે દોરવા જશો તો હવે આકૃતિ તમને આવી મળશે. વિદ્યાર્થી મિત્ર ખાસ જોવું, આકૃતિ ન દોરો તો ચાલશે પણ સમજવા માટે તો બહુ મહત્વની છે. આગળની આ છેલ્લી આકૃતિ 1 ઓમેગા અહીંયા તમને મળ્યું RAB, કારણ કે RAB આની જગ્યાએ તમારી પાસે શું આવે છે? RAB. હવે તમે આ છેડાને આમ સામે લઈ જાઓ તો ત્રણેય કેવા થઈ ગયા? 1 RAB અને 1 કેવા થઈ ગયા? શ્રેણીમાં. તો શું લખીશું હવે? P અને Q વચ્ચે સમતુલ્ય અવરોધ શું લખશો તમે? તો R, નોટ R, તમે શું ધાર્યો છે? x, એટલે પહેલા આવશે x, સામેની સાઈડ RAB અને પ્લસ 1 + 1 સીધો 2 લખું તો કોઈને તકલીફ હોવી જોઈએ નહીં. આપણે જે x છે એમને લખીશું. RAB તમારી પાસે અહીંયા છે x છેદમાં x પ્લસ 1 પ્લસ 2. x લસા લઈ લઈશ, x પ્લસ 1 અહીંયા સામે ગુણાશે તો 2x પ્લસ 2 1 અને 2 સામે ગુણાય. આની જોડે ગુણવાના છે, આની જોડે ગુણો એટલે x² પ્લસ આની જોડે ગુણો એટલે x, સામે x પ્લસ 2x ડાયરેક્ટ લખો ભાઈ 3x. અને એવું ના લખો તો એમને રાખો, ઉડી જશે. x પ્લસ 2x પ્લસ 2 x ઉડી ગયા. આ બાજુ લાવો, x² માઇનસ 2x માઇનસ 2 બરાબર 0. એટલે તમને મળી ગયું સમીકરણ x² માઇનસ 2x માઇનસ 2 બરાબર 0. આનું સાદું રૂપ આપવાનું. સાહેબ કેવી રીતે સાદું રૂપ આપવું? તો દ્વિઘાત સમીકરણ તમે ભણી ગયા છો. તો દ્વિઘાત સમીકરણ શું તમે ભણ્યા છો? દ્વિઘાત સમીકરણ છે ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા. આની સાથે આપણે સરખાવીશું. સરખાવતા શું થાય? તો અહીંયા a છે તો અહીંયા આવશે 1, અહીંયા b છે તો અહીંયા આવશે 2, અહીંયા c છે તો માઇનસ. આ માઇનસ હોય તો માઇનસ લેવાના છે. લખીશું a બરાબર પ્લસ 1 છે, b બરાબર શું છે? b સાથે સરખાવો -2 અને c બરાબર પણ -2. તમારી પાસે વિવેચકનું સૂત્ર છે. શું સૂત્ર છે વિવેચકનું? તમને ખબર હોવી જોઈએ. વિવેચક માટે સૂત્ર છે ડેલ્ટા બરાબર શું છે? સૂત્ર યાદ કરો. ડેલ્ટા બરાબર તમારે અત્યારે નવી ચોપડી પ્રમાણે કદાચ 10માની અંદર આ સંજ્ઞા બદલેલી છે એવી વાત મને મળી છે, તો ત્યાં સ્મોલ d લે છે તો પણ તમે લખી શકો છો. ચાલો શું થશે? તો કે ભાઈ b² - 4ac આવું સૂત્ર છે. તો કિંમતો મૂકી દો. b -2 નો વર્ગ ડાયરેક્ટ લખું છું. -2 નો વર્ગ શું થાય? 4 લખી શકાય. ઓકે, પછી 4a1 અને -2. તો ડેલ્ટા બરાબર લખીશ 4 માઇનસ માઇનસ પ્લસ 2 ચોક 8 બંનેનો સરવાળો કરી નાખો એટલે થઈ જાય 12. હવે તમારી પાસે સૂત્ર છે આલ્ફા અને બીટા. તમે ત્યાં 2 લેતા હતા. આલ્ફા બરાબર માઇનસ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા t/2 એવું બધું કરતા હતા. 2a આપણે એક જ લેવાનું છે. આપણી પાસે અહીંયા ધારેલો સમતુલ્ય અવરોધ x છે માટે x બરાબર માઇનસ, આ લોકોએ માઇનસ લીધું નથી, ખાલી b લીધા છે, પ્લસ ઓર માઇનસ √Δt/2a.
ચલો કિંમતો મૂકવા મળીએ તો એક્સ તો આપણે શોધવાનો છે, આપણો અવરોધ છે. બી તમને આપી દીધો છે માઇનસ, અહીંયા માઇનસ ઓલરેડી આવે છે તો માઇનસ માઇનસ થઈ જશે +2. પ્લસ ઓર માઇનસ અંડર રૂટ કેટલા લખશો તમે? 12 છેદમાં 2a. એ કેટલો છે? 1 2a. 1 એકા એટલે 2 એકાને 2. આ 1 અહીંયા ગુણશો તો એનું એ જ આવશે, કોઈ ફરક પડતો નથી. આગળ વધીશું. આનું સાદુરૂપ આપવાનું છે આપણે. સાદુરૂપ કેવી રીતે આપવાનું? તો આમાંથી તમને કંઈક કોમન નીકળતું હોય એવું લાગે છે તો અહીં લખી શકાય 4 તરીને 12 છેદમાં 2. 4નું વર્ગમૂળ કાઢો 2. આ 2 આખામાંથી કોમન નીકળે 2, ઉપર નીચે 2 ઉડી જશે એટલે વધશે 1 ± √3. સમજણ પડી ગઈ? ફરી વાર 4નું વર્ગમૂળ 2 એ 12 આવી જશે, આ 2 બહાર નીકળી જશે, ઉપર નીચે 2 ઉડી ગયા એટલે વધ્યું શું? 1. અહીંયા 1 વધ્યો, અહીંયા વધ્યો 3. √ ±√3. આગળ વધીશું. x = 1 પ્લસ, એકવાર પ્લસ કરીશું, આનું મૂલ્ય તમને ખબર છે 1.73 લઈએ છીએ, અથવા x = 1 - 1.73 લઈએ છીએ. પરફેક્ટ નથી લીધું, મેં અંદાજે લીધું, તમે તમારી રીતે લઈ શકો છો. x = 2.73 ઓમેગા. 1 માંથી 1.73 જાય એટલે શું મળે? -0.73. અને અવરોધ કદાપી માઇનસ ન હોય માટે આ અશક્ય છે એટલે આ વપરાશે નહીં. આપણો જવાબ, સાચો જવાબ આપણો અવરોધ આ મળ્યો. અને આર પણ તમે કહી શકો છો. બીજી એક વાત તમને કરી છે, હજી બાકી છે આગળ. અહીંયા સમતુલ્ય અવરોધ આવ્યો, ખાલી સપ્લાયમાંથી ખેંચાતો પ્રવાહ. એ ખેંચાતો પ્રવાહ શોધવા માટે જ આપણે અવરોધ શોધ્યો છે, બાકી અવરોધ શોધવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. સમજીએ. આ અવરોધ શોધવા માટે, અવરોધ શોધ્યો શા માટે? તો કે ભાઈ પ્રવાહ શોધવા માટે. હવે પ્રવાહ કેવી રીતે મળશે? તો લખીશું કે ખેંચાતો પ્રવાહ બરાબર, આપણે અહીંયા લખીશું કે ભાઈ ખેંચાતો પ્રવાહ બરાબર, અહીંયા લખેલું જ છે મેં કે પ્રવાહને તમે આઈ કહો છો તો સૂત્ર શું થાય? આઈ બરાબર ખેંચાતો પ્રવાહ, આઈ બરાબર તમે બધા જ ભણી ગયા છો. ઈ એટલે કે EMF એટલે વોલ્ટેજ, જે ઉદ્ગમમાં લગાવેલો છે વોલ્ટેજ. કેપિટલ R પ્લસ સ્મોલ r, તમે કેપિટલ R લેશો તો અહીંયા આપણે ધારેલો x, તો x લખીશું. કમ્પ્લીટ આની અંદર કિંમતો મૂકવાની છે. તો I બરાબર E તમને આપી દીધો છે 12 વોલ્ટ, છેદમાં x તમને આપી દીધો છે 2.73 અને પ્લસ તમને સ્મોલ r કેટલો છે? અહીંયા લખેલો છે 0.5. I બરાબર 12 છેદમાં, કશું જ નથી કરવાનું, સરવાળો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. શું થાય એનો સરવાળો? તો સરવાળો કરશો એટલે 3 તો એમનેમ જ રહેશે અને અહીંયા 12નો બગડો વધી ગયો 3.32, ડિવાઈડ કરી દો 12/3.23, એને ડિવાઈડ કરશો એટલે 3.7 એમ્પિયર નિયર અબાઉટ આવશે. કેટલો આવશે? નિયર અબાઉટ 3.7 એમ્પિયર એટલો પ્રવાહ ખેંચે. આ ખાસ નોંધ લેવી. આ દાખલાની અંદર 1 ઓમેગા છે, એની જગ્યાએ 2 ઓમેગા આપી શકે. આપણે જેટલા પણ દાખલાઓ ભણીએ છીએ એમાં મૂલ્ય બદલી શકે છે. દાખલા નંબર 3.22. આકૃતિમાં 2 વોલ્ટ, કેટલા વોલ્ટ? 2 વોલ્ટ. અહીંયા આકૃતિમાં 2 વોલ્ટ એટલે અહીંયા લેવાના છે 2 વોલ્ટ પ્લસ ઓર માઇનસ. 0.40 ઓમેગાનો આંતરિક અવરોધ ધરાવતા વિદ્યુત પોટેન્શિયોમીટરના અવરોધ તાર ABના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન જાળવી રાખે છે. એટલે આપણે અહીંયા જે વિદ્યુત સ્થિતિમાન છે AB એની વચ્ચે જાળવી રાખવાની વાત કરે છે. વિદ્યુત સ્થિતિમાન જળવાઈ રહે છે. અચળ EMF અહીંયા આપેલું છે 1.02 વોલ્ટ. ખૂબ જ ઓછા મિલી એમ્પિયર જેટલો પ્રવાહ માટે છે. આની અંદરથી જે પ્રવાહ વહે છે મિલી જેટલો, ખૂબ જ ઓછો મિલી પ્રવાહ વહે છે એવું કહે છે. જાળવી રાખતો એક પ્રમાણભૂત કોષ તાર પર 67.3 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ મળે છે. જો વિદ્યાર્થી મિત્ર, અહીંયા આપણને પહેલું મળ્યું તો એનો ઉકેલ લખતા જઈએ કે પહેલાનો જવાબ આપણે શું આવશે શોધવાનું છે. તો ફર્સ્ટ ઉકેલમાં આગળ વધીશું. રકમ જોઈને ગભરાવાનું નથી. છેક સુધી મારો વિડીયો જોશો તો ખબર પડશે કે કેવી રીતે બધા જવાબો આવે છે. વચ્ચે છોડી દેશો તો કશી ખબર પડશે નહીં. બીજું કે આ દાખલાને અંતે હું તમને એવું સમજાવીશ કે તમને આ દાખલો ફેરવીને પૂછે ને તોય આવડી જ જાય વિદ્યાર્થી મિત્રો. અને હું કહું એટલું કરો તમે, બસ તમારે 100%
100માંથી 100 માર્ક્સ આવશે ફિઝિક્સમાં, અમારી ગેરંટી છે. 67.3 સેન્ટીમીટર. શું આપ્યું છે સાહેબ? આ 67.3 સેન્ટીમીટર તો L1. તો પહેલા જવાબ માટે આપણે તૈયાર થઈ જઈએ, પ્રિપેર થઈ જઈએ. તો L1 બરાબર કેટલા છે? તો કે ભાઈ 67.3 સેન્ટીમીટર. તટસ્થ બિંદુ મળે એટલે L1 કહેવાય. પ્રમાણભૂત કોષમાંથી ખૂબ ઓછો પ્રવાહ વહે છે, એટલે અહીંયા જે પ્રમાણભૂત કોષ હોય એમાંથી ખૂબ ઓછો વહે છે તે નિશ્ચિત કરવા માટે પાછું એક બીજું આપ્યું, 600 કિલો ઓમેગા જેટલો ખૂબ જ મોટો અવરોધ તેની સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. કેવી રીતે જોડવામાં આવે છે? શ્રેણીમાં. કે જે તટસ્થ બિંદુની નજીક લઘુપથી એટલે એને શોર્ટ સર્કિટ કહેવાય. લઘુપથિત એને શોર્ટ સર્કિટ કહે છે. ત્યારબાદ આ પ્રમાણભૂત કોષના સ્થાને અજ્ઞાત અવરોધ E જોડવામાં આવે છે. હવે તમને શું આપ્યું? તો કે ભાઈ અજ્ઞાત અવરોધ જોડો. તો પહેલો વોલ્ટેજ કેટલો? તો પહેલો વોલ્ટેજ તમને અહીંયા આપી દીધો છે, જેને આપણે શું કહીશું? E1. તો E1 બરાબર કેટલા આપ્યા છે? 1.02 વોલ્ટ એ આપી દીધેલો છે તમને. બીજી એક વાત કરીએ કે EMF અજ્ઞાત અવરોધ અને E2 કહેવાય, E શોધવાનો છે. ત્યારે તમને આ જ રીતે તટસ્થ બિંદુ શોધવામાં આવે છે અને જે ક્યાં મળે છે? 83 પોઈન્ટ, એટલે L2 બરાબર 82.3. કેટલા આપ્યા છે? 82.3 સેન્ટીમીટર અંતરે મળે છે. તો પહેલું E નું મૂલ્ય કેટલું હશે? એટલે E2, એટલે એને આપણે E કીધો છે, યાદ કરો. તો તમારી પાસે સૂત્ર છે. કયું સૂત્ર? કે બે કોષો વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર E2/E1 જે શોધવાનો છે ને પહેલા મૂકી દીધો, L2/L1 જે નથી શોધવો એ નીચે રાખ્યો. ચલો કિંમતો મૂકીશું. E2 તમારી પાસે આમાં E2 શું છે સાહેબ? E છે. E1 સામે જાય, આ E1 ને અહીંયા નહીં સામે લખી છે એટલે 1.02 ગુણાકારમાં L2 82.3 છેદમાં તમને L1 શું આપ્યો છે? તો કે ભાઈ 67.3. કેલ્સીની મદદથી આની ગણતરી કરો તમે તો આ EMF આવશે 1.25 વોલ્ટેજ. કેટલો મળે છે? 1.25 વોલ્ટ મળે છે. આ પહેલો આપણો આન્સર કમ્પ્લીટ થયો. ચલો બીજા તરફ વધીએ. 600 કિલો ઓમેગાનો ખૂબ મોટો અવરોધનો હેતુ શું? તમે અહીંયા શું જોડ્યું છે વિદ્યાર્થી મિત્રો? આ 600 કિલો ઓમેગાનો જે મોટો અવરોધ જોડ્યો છે, ખૂબ મોટો અવરોધ, એનો હેતુ શું? તમે અહીંયા શું જોડ્યું છે? ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટરમાંથી જો મોટો પ્રવાહ વહે તો શું થાય? ગેલ્વેનોમીટર બળી જાય, સ્વાભાવિક છે. માટે આ પરિપથમાંથી ખૂબ જ મોટો પ્રવાહ ન વહે. જો અહીંયા જોઈ શકો છો આ 600 કિલો ઓમેગા આ અવરોધ છે, એટલે શું થાય કે સીધું ના જાય, સ્વિચમાંથી પસાર થઈને આમાંથી ખૂબ જ ઓછો વહે, પ્રવાહ ઓછો વહે. માટે ગેલ્વેનોમીટરને નુકસાન થતું નથી. માટે આ હેતુ શું? તો સમજી લેવાનું, લખી નાખવાનું કે ગેલ્વેનોમીટરને નુકસાન ન થાય તેટલા માટે આ મોટા અવરોધનું મૂલ્ય જોડવામાં આવે છે. કારણ કે તમારી પાસે એક સૂત્ર છે, યાદ કરો વિદ્યાર્થી મિત્ર, I ચલે છે 1/R. અવરોધ મોટો, આ અવરોધ મોટો મળે તો પ્રવાહ કેવો મળે? ઓછો મળે. અને ગેલ્વેનોમીટરમાંથી ઓછો પ્રવાહ વહે તો ગેલ્વેનોમીટર બળતું નથી. આ ખાસ લખી નાખવાનું જે હું બોલ્યો એ. સી, આનો પણ જવાબ ક્લિયર થયો. આ મોટા અવરોધથી તટસ્થ બિંદુ પર કઈ અસર થશે? આ તમે અવરોધ ખૂબ મોટો લીધો છે તો એમ કહે છે કે આનું તટસ્થ બિંદુ, ધારો કે અહીંયા આપણને આ તટસ્થ બિંદુ જે મળ્યું છે ત્યાં કંઈ ફરક પડશે? એમાં કોઈ ચેન્જીસ થશે? એમ આપણને કહે છે તો ના, મોટા અવરોધથી તટસ્થ બિંદુ પર કોઈ અસર થતી નથી. સર એનું કારણ લખવું હોય તો શું? કારણ કે આ પરિપથમાંથી વહેતો પ્રવાહનું નિયંત્રણ કરવા માટે મોટો અવરોધ વાપરવામાં આવ્યો છે, બીજો કોઈ એનું હેતુ નથી. માટે કહી શકાય કે મોટા અવરોધથી આના તટસ્થ બિંદુમાં કોઈ જ ચેન્જીસ થતો નથી. ડી, ચાલક કોષના આંતરિક અવરોધની તટસ્થ બિંદુ પર કઈ અસર થશે? આ ચાલક કોષ છે અથવા એનો આંતરિક અવરોધ છે, આ છે, બે આપ્યા છે આપણને. શરૂઆતમાં 2 વોલ્ટ આપ્યો છે, પછી જો અહીંયા લખ્યું છે અચળ લખ્યું છે અને અહીંયા લખ્યું છે ચાલક કોષ. ચાલક કોષ એટલે આ કોષ. તો એના આંતરિક અવરોધથી તટસ્થ બિંદુ પર કઈ અસર થાય છે એમ કહે છે. આંતરિક અવરોધથી તટસ્થ બિંદુ પર કઈ અસર થાય છે? ન થાય. કેમ?
કારણ કે આ બે આ જે બેટરી જોડી છે એ બેટરીનો આંતરિક અવરોધ એ પરિપથના અવરોધ, આંતરિક અવરોધથી કાંઈ પરિપથનો અવરોધ બદલાતો નથી વિદ્યાર્થી મિત્રો. એનાથી પ્રવાહ બદલાય, વિદ્યુત સ્થિતિમાન બદલાય કે એનું તટસ્થ બિંદુનું સ્થાન બદલાય. સમજી લેજો, તમને કહું આ આંતરિક અવરોધથી કોઈ જ એને ફરક પડતો નથી, કારણ કે એ આંતરિક અવરોધથી એનો પ્રવાહ નથી બદલાતો, નથી એનો અવરોધ બદલાતો, નથી એનું વિદ્યુત સ્થિતિમાન બદલાતું કે નથી એનો પ્રવાહ બદલી શકાતો. ઈ શું પોટેન્શિયોમીટર ચાલક કોષનું ઈએમએફ 2 વોલ્ટને બદલે, આ બેની બદલે તમે 1 વોલ્ટ હોત તો ઉપરની સ્થિતિમાં આ રીત કારગત નિવડત એટલે કે કાર્યગત આ પરિપથ કાર્યરત હોત એમ પૂછે છે. કારગત નિવડત એટલે આ પરિપથ કાર્ય કરત કે નહીં. બેની જગ્યાએ શું વાપરવાનું કહે છે? 1 વોલ્ટ. 2 વોલ્ટની જગ્યાએ આપણને કેટલા કીધા? 1 વોલ્ટ વાપરો. તો આપણે કહીશું કે ના, પોટેન્શિયોમીટરના ચાલક કોષનું ઈએમએફ 2 ને બદલે 1 રાખવામાં આવે તો આમાં શું આ પોટેન્શિયોમીટર ચાલકનો કાર્યરત હોત? ના હોત ભાઈ, કારણ કે 2 છે એ શું છે? 1 કરતાં મોટો વોલ્ટેજ છે. તો આપણે એમ કહી શકીએ કે બેટરીના ઈએમએફ કરતાં આ જે બેટરીનું ઈએમએફ છે કેટલું છે? 1.02 છે. એના કરતાં આ મોટો હોવો જોઈએ. તમે અહીંયા જે ઈએમએફ છે એના કરતાં તો એટલીસ્ટ મોટો, અને તમે 1 વાપરો તો આના કરતાં કેવો થઈ ગયો? નાનો થઈ ગયો. માટે આ કાર્યરત બને નહીં. ઈ પછી આવે છે એફ. શું આ પરિસ્થિતિ ખૂબ જ નાના ઈએમએફ જેમ કે કેટલાક મિલીવોલ્ટના ક્રમના, દાખલા તરીકે થર્મોકપલમાં મળતા ઈએમએફ જેટલો શોધવા માટે કામ કરી શકે? જો ના, તો તમે પરિપથમાં શું ફેરફાર કરશો? તો ખરેખર ના જ જવાબ આવે આનો, કે આ પરિપથમાં ઈએમએફ મેળવી શકાતો નથી. શું કામ? તો આનું શું કરવું? પરિપથમાં જો આ ન મળતું હોય તો એમાં શું ફેરફાર કરવો જોઈએ? તો એવું કહી શકાય કે આ મિલીવોલ્ટના ક્રમના બેટરીનું ઈએમએફ એ છેડાની નજીક, આ જે ગેલ્વેનોમીટરનું તટસ્થ બિંદુ એ છેડાની નજીક આવે, એ છેડાની નજીક આવે તો એ આપણા માટે કોઈ કામનું નથી. ખૂબ જ નજીક હોય તો એને મારે શું કરવું પડે? દૂર લઈ જવું પડે. અને દૂર લઈ જવા માટે આપણી પાસે જે અવરોધ છે, એટલે કે AB સાથે શ્રેણી, આ AB સાથે શ્રેણીમાં શું કરવું પડે? તો AB સાથે શ્રેણીમાં એવો મૂલ્યનો અવરોધ મૂકવામાં આવે કે આ મૂલ્યના અવરોધ કરતાં નાનો હોય. તો આ તાર AB માં ગેલ્વેનોમીટર છે એનાથી થોડું દૂર મળશે, અને દૂર મળશે તો આપણે એની સરળતાથી ગણતરી કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્ર, અહીંયા આપણને F સુધી ઓપ્શનો આપેલા હતા. આ રકમ ખાસ સમજવી, રકમ નહીં સમજો તો દાખલામાં કશી જ ખબર નહીં પડે. આકૃતિ બી મહત્વની છે, તો આ 2 વસ્તુ ખાસ નોંધ. દાખલા નંબર 3.23. આકૃતિમાં 1.5 વોલ્ટના કોષનો આંતરિક અવરોધ, આ 1.5 વોલ્ટનો કોષ છે. આંતરિક અવરોધ શોધવા માટે વપરાતા, એટલે આનો આપણે આંતરિક અવરોધ R શોધવાનો છે. 2 વોલ્ટનો પોટેન્શિયોમીટર દર્શાવે છે. ખુલ્લા પરિપથની સ્થિતિમાં કોષ માટે તટસ્થ બિંદુ, તમને પહેલું તટસ્થ બિંદુ મળી ગયું. તો અહીં આપણે લખતા જઈએ, કારણ કે આપણે ઉકેલ મેળવવાનો છે. તો પહેલા તો આંતરિક અવરોધ શોધવાનો કીધો છે. આંતરિક અવરોધ r શોધો, અને પહેલી લંબાઈ આપી દીધી તટસ્થ બિંદુની L1 બરાબર કેટલી આપી? 76.3 સેન્ટીમીટર. આ રહે. જ્યારે કોષ બાહ્ય પરિપથમાં 9.5 ઓમેગાનો અવરોધ વાપરવામાં આવે, એટલે કેપિટલ R આપી દીધો 9.5 ઓમેગા, ત્યારે સમતોલન બિંદુ તટસ્થ બિંદુથી ખસી, અહીંથી આમ ખસી જાય. પહેલાં અહીંયા મળતું હતું, હવે અહીંયા મળે છે. આકૃતિમાં જુઓ ખાસ. ખસીને લંબાઈ L2 બરાબર 64.8 સેન્ટીમીટર, પહેલાં દૂર હતું, હવે નજીક આવ્યું, એની નજીક આવે છે. તો કોષનો આંતરિક અવરોધ R શોધો. શું શોધવાનું કહે છે? કોષનો આંતરિક અવરોધ R. બધા જ વિદ્યાર્થી મિત્ર જો થિયરી ભણ્યા હશે તો તમને ખબર હશે કોષના આંતરિક અવરોધનું સૂત્ર. કોષના આંતરિક અવરોધનું સૂત્ર શું છે ખબર છે? સ્મોલ r બરાબર કેપિટલ R. યાદ કરી લો. L1 માઇનસ L2 છેદમાં L2. બસ આની અંદર કિંમત મૂકો, ગણતરી કરો એટલે જવાબ મળી જશે. R બરાબર શું આવશે? 9.5 ગુણાકારમાં શું આવશે? તો ભાઈ 76.3 માઇનસ 64.8 છેદમાં 64.8. બાદબાકી કરવાની.
એની સાથે 9.5 ગુણવાના અને એને એટલા વડે ડિવાઈડ કરશો એટલે તમને મળશે 1.68 ઓમેગા. 8 છે આગળ ઉમેરી દો એટલે 1.7 ઓમેગા થશે. કેટલો થશે? 1.7 ઓમેગા. વિદ્યાર્થી મિત્ર, અહીંયા આપણું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. વધારાના દાખલા પણ પૂરા થાય છે. હવે આના પછીના વિડીયોમાં નેક્સ્ટ નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.